માયસેટ જાગૃતિ બ્રહ્મભટ્ટ, અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે જ્યોત્સનાબેન. એમને શું તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે જ્યોત્સનાબેનના શબ્દોમાં સાંભળીશું. જ્યોત્સનાબેન, આપ ક્યાંથી આવશો રાણી? અને તમને શું તકલીફ હતી? મને ઢીચણની તકલીફ હતી, પછી ચરબી બહુ છે મારા શરીરના અંદર, ચલાતું નથી, બધું જામ થઈ ગયું છે. આ દવા લીધા પછી મને બહુ સારું લાગે છે. બરાબર. હવે જે પગને જે ઘૂંટણની તકલીફ તમને કેટલા સમયથી હતી? 7 વર્ષ. હવે આ 7 વર્ષથી જે ઘૂંટણની તકલીફ હતી એની સારવાર તમે બીજી કરાવેલી? હા, કરાવેલી છે. ત્યાં તમને શું કહેવામાં આવતું? સીધું ઓપરેશન જ કીધું છે મને કે સારું નહીં થાય, તમારે બહુ જ ઘસારો છે, તમે વહેલા તક નહીં જાઓ તો કોઈ ડૉક્ટર તમારો હાથ પકડશે નહીં. ઓહો, એટલું બધું છે અંદર. હું પોતે હોસ્પિટલમાં નોકરી કરતી હતી, આરએસ પાટેલ ત્યાં. બરાબર બરાબર. પછી તમે અહીંયા આવ્યા અને અત્યારે અમારી દવા લીધા પછી કેવું છે? સારું લાગે છે. અમારી દવા લીધે કેટલો સમય થયો? 1 જ મહિનો. 1 મહિનામાં તમને સારું છે. હવે આ ઘૂંટણની તકલીફ હતી એના કારણે તમને શું તકલીફ પડતી? બસ આ ચાલવામાં છે, ચલાતું નથી. બસ આ ચાલવાના હિસાબ મારી નોકરી છૂટી ગઈ. સરસ સરસ. ત્યાં બધું દોડધામ કરવું પડે હોસ્પિટલમાં, પેશન્ટો નામ લઈ જવા પડે, નામ લઈ જવા પડે ને આ ચાલવાના હિસાબે મેં નોકરી છોડી દીધી. 7 મહિના થયા મને નોકરી છોડી. ઓકે ઓકે. અત્યારે આપણી દવા લીધા પછી તમને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? તમને રિઝલ્ટ મળ્યું, તમે લોકોને શું કહેશો? કહીશું કે ભાઈ ત્યાં જાઓ, સારું છે, એમ દવા બધું સરસ, ખાસું આરામ પડી ગયું. સરસ જ્યોત્સનાબેન, બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. હજુ આપની સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતાલયની દવાના પ્રયાસ ચાલુ રહેશે. આપને બેસ્ટ રિઝલ્ટ મળી. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.